તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના ભવનાથથી કોંગ્રેસે વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી માટે બ્યુગલ ફૂંક્યું છે। સંગઠન મજબૂત કરવાના હેતુથી અહીં 10 દિવસીય તાલીમ શિબિરનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે ઉદ્ઘાટિત આ શિબિરમાં વિવિધ સામાજિક મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવશે। જ્યારે રાહુલ ગાંધી પણ 2 દિવસ માટે આ શિબિરમાં જોડાય તેવી પણ શક્યતા છે। જ્યારથી રાષ્ટ્રીય સ્તરના નેતાઓના માર્ગદર્શન બાદ શિબિર સમાપ્તિને રોડમેપ જાહેર કરવામાં આવશે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આખા દેશમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી અને આખા દેશમાં સૌથી પહેલી શરૂઆત ગુજરાતથી કરવામાં આવી। સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાતમાં જિલ્લા પ્રમુખશ્રીઓની નિયુક્તિ કરવામાં આવી અને એ જિલ્લા પ્રમુખશ્રીઓ માટે પહેલા 3 દિવસનો તાલીમ વર્ગ આણંદ ખાતે યોજવામાં આવ્યો હતો અને ત્યાર પછી આ બીજો તાલીમ વર્ગ 10મી સપ્ટેમ્બરથી શરૂ કરીને 19 સપ્ટેમ્બર સુધી જૂનાગઢ ખાતે પ્રેરણાધામ ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે। સંગઠન સૃજન અભિયાનના માધ્યમથી સંગઠનને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીથી શરૂ કરી અને બૂથ સુધી મજબૂત બનાવવાની સાથે સાથે લોકોના પ્રશ્નો માટે આવનારા સમયના કાર્યક્રમો, સંગઠનની સાથે ગો ટુ ધ પીપલ કાર્યક્રમ, ચૂંટણીલક્ષી મેનેજમેન્ટ, સરકારનો અન્યાય, અત્યાચાર, ભ્રષ્ટાચાર અને તમામ મુદ્દાઓ પર કોંગ્રેસનો પ્રશિક્ષિત કાર્યકર મજબૂતાઈથી લોકો વચ્ચે કામ કરે એનો મુખ્ય ઉદ્દેશ છે। અને આ જિલ્લા કોંગ્રેસ સમિતિના 10 દિવસના પ્રશિક્ષણ શિબિરમાં આવતીકાલે એટલે કે પહેલા દિવસે એના ઉદ્ઘાટન કાર્યક્રમમાં અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ખડગે સાહેબ આવી રહ્યા છે। સવારે 10 વાગે કેશોદ એરપોર્ટ પર એમનું આગમન થશે। ત્યાંથી બાય રોડ પ્રેરણાધામ ખાતે જે પ્રશિક્ષણ શિબિર માટેનું સ્થળ છે ત્યાં આગળ પહોંચશે। ત્યાં જિલ્લા કોંગ્રેસ